છોટાઉદેપુરના કુંડા ગામમાં પ્રસૂતાને જોડીમાં લઈ જવામાં આવી। ગુજરાતના વિકાસની ફરીથી આવી વરવી વાસ્તવિકતા સામે આવી છે। રોડના અભાવે જોડીમાં ઉચકીને મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી। ખરાબ રસ્તાને અભાવે 108 પહોંચી જ ન શકી। પ્રાથમિક સુવિધાઓથી અંતરિયાળ વિસ્તાર હજુ પણ વંચિત નજરે પડી રહ્યો છે। મહિલા હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો છે, જેને લઈને હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા। કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રોડ રસ્તાની સુવિધા નથી। એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબરિયાદ દવાખાને લઈ ગયા। પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં। તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે।